સાપ્તાહિક કરંટ અફેરમાં વિદ્યાર્થી મિત્રો તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે આ અઠવાડિયાના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું. તો હવે સીધા એમસીક્યુ પર જઈએ. પહેલો એમસીક્યુ છે કે તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ આઈએનએસ અરિધમન કયા વર્ગની સબમરીનનો ભાગ છે? તો હાલ આ સમાચારમાં શા માટે રહી આઈએનએસ અરિધમન? કારણ કે હાલ જ એપ્રિલ મહિનામાં જ આને ભારતની નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે. અને આ કેવા પ્રકારની સબમરીન છે? તો અરિહંત વર્ગની આ સબમરીન છે. અને આ ભારતની ત્રીજી સ્વદેશી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે. અને આ સબમરીનનું વજન 7,000 ટન છે. પછી આગળ, સુખના વન્યજીવ અભયારણ્ય કયા શહેરમાં આવેલું છે? સુખના વન્યજીવ અભયારણ્ય કયા શહેરમાં આવેલું છે? સુખના વન્ય અભયારણ્ય ચંદીગઢમાં આવેલું છે. પછી આગળ, એપ્રિલ 2026માં ઝડપથી ફેલાતા ઓરીના રોગોને ધ્યાનમાં રાખીને ભારતના કયા પડોશી દેશે કટોકટી રસીકરણ અભિયાન શરૂ કર્યું? તો આમાં આવશે બાંગ્લાદેશ. 6 મહિનાથી 12 વર્ષ સુધીના લગભગ 12 લાખ બાળકોને રસી આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પછી આગળ, મુદ્દુમલાઈ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? મુદ્દુમલાઈ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? આમાં જવાબ આવશે તમિલનાડુ. પછી આગળ, દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? હર સાલ આ દિવસ 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. અને 2026ની આની થીમ શું છે? તો 2026ની આની થીમ છે કે ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ વિથ સાયન્સ. એનો ગુજરાતી મતલબ થાય છે કે આરોગ્ય માટે સાથે મળીને વિજ્ઞાન સાથે ઊભા રહો. પછી આગળ, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એ ભારતનું રાષ્ટ્રીય જાહેર ખરીદી પોર્ટલ છે જે કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. પછી આગળ, ભારતના કયા રાજ્યમાં વનતારા નામની વન્યજીવ સંરક્ષણ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે? અહીં વાત છે વનતારા યુનિવર્સિટીની, જે એક વન્યજીવ સંરક્ષણ યુનિવર્સિટી છે. એ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો ગુજરાતમાં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા આની સ્થાપના કરવામાં આવી રહી છે. પછી આગળ, એપ્રિલ 2026માં અમૂલે કયો મોટો આર્થિક માઇલસ્ટોન હાંસિલ કર્યો છે? અમૂલે 2026માં કયો મોટો આર્થિક માઇલસ્ટોન હાંસિલ કર્યો છે? તો આમાં આવશે 1 લાખ કરોડનું ટર્નઓવર, યાની કે 1 ટ્રિલિયનનું ટર્નઓવરનો જે આંકડો છે એ એમને હાંસિલ કર્યો છે. અને એટલું મોટું ટર્નઓવર હાંસિલ કરનારી ભારતની પ્રથમ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપની બની ગઈ છે. પછી આગળ, આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2026 હેઠળ કયા શહેરને સત્તાવાર તરીકે આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની તરીકે જાહેર કરાઈ? તો આમાં આવશે અમરાવતી. કારણ કે જે 2014નો અધિનિયમ હતો એના હેઠળ તેલંગાના અને આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદને રાખવામાં આવી હતી. પરંતુ આ અધિનિયમ 2026 હેઠળ હવે અમરાવતી એ ઓફિશિયલી આંધ્રપ્રદેશની રાજધાની બની ગઈ છે. પછી આગળ, ભારતના કયા ન્યુક્લિયર પ્લાન્ટનો પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર એ એપ્રિલ 2026માં ક્રિટિકાલિટી હાંસિલ કરી છે? આમાં જવાબ આવશે કલ્પકમ, તમિલનાડુએ. અને આ ફાસ્ટ બ્રીડર રિએક્ટરની ખાસિયત એ છે કે જે આ જેટલું બળતણ વાપરે છે એનાથી વધુ બળતણ ઉત્પન્ન કરે છે. અને એની સાથે બળતણ તરીકે યુરેનિયમ અને પ્લુટોનિયમ મિશ્રિત ઓક્સાઇડનો ઉપયોગ કરે છે. અને થોરિયમને યુરેનિયમ 233માં ફેરવવાની આ ક્ષમતા ધરાવે છે. પછી આગળ, ઓપરેશન હિમસેતુ કોના દ્વારા ચલાવવામાં આવ્યું હતું? ભારતીય સેના દ્વારા. અને આ શા માટે ચલાવવામાં આવ્યું હતું? તો જે ઉત્તર સિક્કિમ વાળો પ્રદેશ છે ત્યાં વધુ વર્ષાને કારણે લોકો ફસાઈ ગયા હતા. એમને બચાવવા માટે આ ઓપરેશન હિમસેતુ ચલાવવામાં આવ્યું હતું. પછી આગળ, એપ્રિલ 2026માં કઈ યોજનાએ તેના 11 વર્ષ પૂર્ણ કર્યા છે? એપ્રિલ 2026માં કઈ યોજનાએ તેના 11 વર્ષ પૂર્ણ કર્યા છે? તો આમાં જવાબ આવશે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ. અને આ યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી મોદીએ 8 એપ્રિલ 2015ના રોજ શરૂ કરી હતી. અને 8 એપ્રિલ 2026માં એને 11 વર્ષ પૂર્ણ કર્યા. અને આ યોજનાનું કામ હતું કે નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને લોન પૂરું પાડવાનું આ યોજનાનું કામ હતું. પછી આગળ, એપ્રિલ 2026માં નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ NSO દ્વારા કયો નવો સર્વે શરૂ કરવામાં આવ્યો? સેવા ક્ષેત્રના સાહસોનો વાર્ષિક સર્વે. અને એક બીજો પણ સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેનું નામ છે નેશનલ હાઉસહોલ્ડ ઇન્કમ સર્વે. પછી આગળ, તાજેતરમાં ચર્ચામાં રહેલ INS સુનયાના એ કયા દેશની મુલાકાત લીધી? તો આને ઇન્ડિયન ઓશન શિપ સાગર મિશન હેઠળ હાલમાં માલદીવની મુલાકાત લીધી છે. એટલા માટે હાલ આ ચર્ચામાં છે. પછી આગળ, એપ્રિલ 2026ના ડેટા મુજબ કયા રાજ્યમાં કાળિયારની વસ્તી સૌથી વધુ નોંધાઈ છે? તો આની સૌથી વધુ વસ્તી ગુજરાતમાં નોંધાઈ છે. અને હાલમાં ગુજરાતમાં કાળિયારની સંખ્યા
42,000થી પણ વધુ વધી ગઈ છે અને આપણે જાણીએ છીએ કે ભાવનગરમાં વેળાવદર ખાતે પણ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. એના સિવાય પણ ગુજરાતના ઘણા પ્રદેશોમાં કાળિયારની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પછી આગળ બ્રેઇલ અને સાંકેતિક ભાષા સેવાઓ શરૂ કરનાર ભારતનું પ્રથમ પાસપોર્ટ કાર્યાલય ક્યાં બન્યું? તો આમાં જવાબ આવશે ભોપાલ આરપીઓ ખાતે. પછી આગળ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં કયા રાજ્યે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું? તો 2026માં જે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ યોજાઈ હતી એમાં કર્ણાટકે પ્રથમ સ્થાન મેળવ્યું, જેમાં કર્ણાટકે 28 ગોલ્ડ મેડલ અને 8 સિલ્વર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું, જેમાં બીજા નંબરે ઓડિશા રહ્યું 21 ગોલ્ડ મેડલ સાથે અને ત્રીજા નંબરે છત્તીસગઢ. પછી આગળ કયા રાજ્યમાં કેન્સરને નોટિફાઇબેબલ ડિસીઝ તરીકે જાહેર કરવામાં આવી? તો આમાં જવાબ આવશે કેરળ. નોટિફાઇબેબલ એટલે શું? કે જો બી કેન્સરના કેસ આવશે એની સરકારને જાણ કરવાની રહેશે. પછી આગળ બોબ સંવાદ નામનું એઆઈ આધારિત બહુભાષી પ્લેટફોર્મ કઈ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? બેંક ઓફ બરોડા દ્વારા. 1 એપ્રિલ 2024થી ભારતમાં કયો નવો કાયદો અમલમાં આવ્યો છે? આ પણ ધ્યાનમાં રાખજો, નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025. પછી આગળ પશ્ચિમ ઘાટના હાઇલેન્ડ્સમાં શોધાયેલી ફ્રિમ્બલી સ્ટાઇલિશ વયાન્ડા ડેન્સિસ કઈ પ્રજાતિ છે? તો આમાં જવાબ આવશે એક છોડની આ પ્રજાતિ છે. પછી આગળ ભારતના પ્રથમ ખુલ્લેઆમ ક્વિયર સાંસદ તરીકે કોણે શપથ લીધી છે? તો આમાં જવાબ આવશે મેનકા ગુરુસ્વામીએ. પછી આગળ માઉન્ટ સેમેરુ જે તાજેતરમાં વિસ્ફોટને કારણે ચર્ચામાં હતું તે કયા દેશમાં આવેલું છે? માઉન્ટ સેમેરુ જે ઇન્ડોનેશિયામાં આવેલું છે. પછી આગળ નેશનલ એડવાન્સ એગ્રીકલ્ચર ફેસ્ટિવલ 2026નું યજમાન કયું રાજ્ય છે? ગુજરાત છે. ગાંધીનગર ખાતે આ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે, નેશનલ એડવાન્સ એગ્રીકલ્ચર ફેસ્ટિવલ 2026. આજનો ગોલ્ડન પ્રશ્ન તમારા માટે. આ હતા આપણા સાપ્તાહિક મોસ્ટ આઈએમપી એમસીક્યુ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.